હેલો મિત્રો, કેમ છો બધાને? ફરી સ્વાગત છે મારું નવા વ્લોગની અંદર. તો સૌથી પહેલાં મિત્રો જય બાબારી બધાને. કેમ કે મિત્રો આજે હવે અમે જઈ રહ્યા છીએ રણુજા જવા માટે મિત્રો સાથે. તો મિત્રો અમે રણુજા જવા માટે હવે નીકળી ગયા છીએ અને સૌથી પહેલાં એક હોટલ પર રોકાયા છીએ. તો હોટલ અમે રાજસ્થાનની અંદર એન્ટ્રી લેતા જ અમે એક સાંચોરની અંદર એક ચા નાસ્તો કરવા માટે હોટલ પર રોકાયા છીએ. અને ત્યાંથી મિત્રો નીકળી ગયા તો સીએનજી પતી ગયો તો અમે ગાડીને સીએનજી પુરાવવા માટે લાઇનમાં ઊભા થઈ ગયા. તો રાજસ્થાનની અંદર સીએનજી તો મળતો નથી, તો સાંચોરની અંદર એક અમને સીએનજી પંપ મળી ગયો છે. તો સીએનજી પંપ મળતા જ અમે જોયું તો લાઇનના અંદર ગાડી લગાવી, તો લાઇન જોઈ તો બહુ લાંબી હતી. કેમ કે તમે જોઈ શકો છો કે કેટલી લાંબી લાઇન લાગેલી હતી અહીંયાથી. અને સીએનજી પંપમાં લગભગ 2 થી 3 કલાકનું વેઇટિંગ હતું સાંચોરની અંદર. અને લાઇન બહુ લાંબી હતી અને સિંગલ જ સીએનજી પંપ હતો, એટલે ત્યાંથી 1 બાય 1 ગાડીઓ ભરાતી હતી. તો આની અંદર લગભગ 3 થી 4 કલાક સુધીની અમે વેઇટિંગ કર્યા પછી સીએનજી પૂરા એવો નંબર આવ્યો હતું. અત્યારે અમારો સવારે 3 વાગે સીએનજીની લાઇનમાં લાગ્યા, તો સવારે 7 વાગે સીએનજી પૂરા અને ત્યારે નીકળી પડ્યા અમે રણુજા જવા માટે. અને રસ્તામાં સીધા દિવસ પણ ઉગી ગયો હતો, સૂરજ પણ ઉગી ગયો હતો અને સવારે વહેલા જ અમે ફરી નીકળી ગયા રણુજા જવા માટે. તમે પણ આવો તો સીએનજીના ભરોસે આવતા નહીં, બાકી તમારે અહીંયા પર ફરી ફસાઈ જશો. સીએનજી અહીંયા કંઈ મળતો
તો મિત્રો અત્યારે હવે ફાઇનલી પહોંચી ગયા છીએ રણુજા, અને હવે અહીંયા ભીડના લીધે ત્યાં લાઈનમાં દર્શન કરવામાં પણ આખા દિવસ લાગી જશે. તો ફટાફટ હવે પહોંચી જઈશું. હવે દર્શન કરવા માટે ત્યાં મંદિરની લાઈનમાં લાગી જઈશું, કેમ કે જોઈએ કે લાઈન પણ એટલી બહુ જ વધારે છે, કેમ કે ભીડ પણ બહુ છે. બહાર રોડ ઉપર બહુ પાર્કિંગ બધું વધારે હતું, તો અહીંયા એના લીધે પણ આજે બીજના લીધે બહુ ટ્રાફિક પણ બહુ અતિશય સખત ટ્રાફિક હતું ત્યાં. અને બપોર સુધી પણ નંબર આવ્યો હતો ને અત્યારે વાગે છે સવારના 8:30. અત્યારે પણ આટલી લાઈન છે, અને લગભગ અડધો કિલોમીટર જેટલું ટ્રાફિક છે, અને અડધો કિલોમીટર જેટલી દર્શન માટે લાઈન લાગેલી છે. તમે જોઈ શકો છો અત્યારે લાઈનમાં દર્શનમાં લાગશું તો બપોર પછી ત્યાં આગળ નીકળશું. તો અત્યારે ફટાફટ દર્શનની લાઈનમાં લાગી જઈશું, અને તમે કન્ટિન્યુ અમારી સાથે બન્યા રહેજો, અને તમને પણ રામાપીરના દર્શન કરાવશું. ત્યાર સુધી કન્ટિન્યુ બન્યા રહો. જય બાબારી. તો મિત્રો બહુ જ સરસ એવા દર્શન થઈ ગયા રામદેવ પીરના.
તમે પણ દર્શન કરી શકો છો. જોઈ લો કે બહુ સરસ એવા દર્શન થાય છે. લાઇનમાં ઊભા રહ્યા પણ છતાં પણ દર્શન બહુ સારી રીતે કરવા મળે. અહીંયા આગળ બહુ શાંતિપૂર્વક દર્શન કરવા મળે છે. તમે પણ અહીંયા બીજના દિવસે આવો તો સવારે વહેલા આવી જાઓ, કેમ કે લાઇન બહુ રહે છે. અને દર્શન કર્યા પછી સીધા જ મિત્રો હવે નીકળી ગયા છે જમવા માટે. અને બહાર જ એની એક્ઝેક્ટ મંદિરની બહાર જ તમને ફ્રી ભોજનાલય તરીકે જમણવાર આપે છે કે ભાઈ નિઃશુલ્ક હોય છે. ત્યાં બહુ શાંતિપૂર્વક જમાડે છે મિત્રો. અહીંયા આગળ તમને નીચે બેસીને પીરસવામાં આવે છે. અને અહીંના જે અધિકારી હોય છે, જે પોલીસ કર્મચારી હોય છે, એ પણ અહીંયા જ જમે છે કે ભાઈ રણુજા રામદેવીના મંદિરના અંદર બહુ સરસ જમવાનું હોય છે. અને તમને શાંતિ ત્યાં બેસીને જમાડે છે કે ના, તમારે જેટલું જમવું હોય એટલું અનલિમિટેડ જમણવાર પ્રસાદ તરીકે આપવામાં આવે છે ત્યાં આગળ. અને પ્રસાદનું પૂરું જમવાનું અને બહુ સરસ એવું જમવાનું હોય છે અહીંયા આગળ. જો તમે પણ અહીંયા આવો તો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં અહીંયા આગળ, કેમ કે અહીંયા દિવસની હજારો પબ્લિક અહીંયા જમતી હોય છે. અને જો રામાપીરની બીજ હોય ત્યારે લાખો શ્રદ્ધાળુ અહીંયા આવતા હોય છે અને નિઃશુલ્ક ભોજન કરતા હોય છે. અહીંયા કોઈ પણ પ્રકારની ગંદકી કે એવું કશું તમને જોવા મળતું નથી. બહુ સરસ મજાનું એવું અહીંયા સુવિધા આપેલી છે કે શાંતિપૂર્વક તમારે જેટલું પણ ખાવું હોય એટલું તમને પીરસવામાં આવે છે. તમે પણ અહીંયા આવો તો દર્શન કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો જમ્યા પછી નીકળી ગયા મંદિરની બહાર. તો મંદિરની બહાર જ એક પ્રકારનું તળાવ આવેલું છે અને બહુ સરસ તળાવ છે. ત્યાં આગળ તમે બોટિંગ પણ કરી શકો છો. અને અહીંયા બહુ નજારો એવો પણ બહુ સરસ છે. સાંજના સમયે પણ આવ્યા હતા અને ટ્રાફિક પણ અહીંયા બહુ હતું. અને પાર્કિંગ પણ તળાવની કિનારી ઉપર જ પાર્કિંગ રાખેલું છે. અને ત્યાં બહુ જ મતલબ ટ્રાફિક રહે છે. આવવા માટે પણ દોસ્તો અહીંયા આગળ બે રસ્તા છે કે મંદિરની બહાર જ એક પાર્કિંગ છે અને એક બહાર તમારે હાઈવે ઉપર ગાડી પાર્ક કરીને આવવું પડે છે. તો અહીંયા પણ જો તમે અંદર સિટીના અંદર જો લઈને આવશો તો તમે ટ્રાફિક બહુ જ નડશે. તો ગાડી બહાર હાઈવે ઉપર મૂકીને જ આવજો મિત્રો. તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ ફરી પરત જવા માટે. અને અહીંયાથી હવે અમે પકડશું જામનગર અમૃતસરવાળો નેશનલ હાઈવે, જે ભારતમાલા તરીકે પ્રખ્યાત છે. અને આ રસ્તા ઉપર હવે અમે ચડશું અહીંયાથી અને સીધા જ પાલનપુર સાંચોર ઉતરી જઈશું. અમે સાંચોર સુધી અમે કન્ટિન્યુ જઈશું અને હવે ઘરે જઈશું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ફરી મળીશું.